જી બેન, 2024 ની જે ચૂંટણી છે બરાબર છે, એ લઈને તમારી શું તૈયારી છે? 2026ની ચૂંટણીમાં અમે મોદી સાહેબના સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ, અમારે વોર્ડ નંબર 10 4 ઉમેદવાર જંગી મતથી જીતે અને ભાજપની આખી પેનલ અમારી ખૂબ જ જંગી મતથી અને સારી રીતે જીતે. ભાજપ સરકાર અને મોદી સાહેબે ઘણું બધું યોજનાઓ થકી પ્રજાને ઘણું બધું આપ્યું છે અને સૌના સાથ સૌના વિકાસનું સૂત્ર, એટલે અમે પણ જીતી અને સૌનો સાથ અને સૌના વિકાસના સૂત્ર સાથે અમે જીત્યા પછી પણ એમના ગામનો મહાનગરપાલિકાના વિકાસનું ખૂબ જ ધ્યાન રાખીશું અને કરીશું. બેન, પહેલા જે પંચાયત હતી ત્યાં મહાનગરપાલિકા બની, શું બદલાવ લાગે છે? મહાનગરપાલિકામાં ઘણો બધો બદલાવ છે. રોડ રસ્તા પાણીની સમસ્યાઓ જલ્દીથી હલ થઈ જશે અને અત્યારે પણ થયેલી જ છે અને જે હશે બાકી તે પણ અમે પ્રજાને જે પણ સમસ્યા હશે તે પ્રજાને અમે ઉમેદવાર તરીકે જીત્યા પછી અને આવ્યા પછી જે પણ સમસ્યા હશે અત્યારે અમે કેમ્પેનમાં પ્રજા વચ્ચે જઈ અને તેમની સમસ્યા સાંભળીએ છીએ અને તે સમસ્યાઓનો હલ અમે આવ્યા પછી પણ જલ્દી ને જલ્દી થાય તે પૂરેપૂરા પ્રયત્ન અમે કરીશું.